બંધારણવાળાને મારો બંદૂકની ગોળી. હા મિત્રો, અત્યારે જે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક કલાકારે પોતાના લાઈવ પ્રોગ્રામની અંદર ડીજેની અંદર આગમાં ઘી ઉમવાનું કામ કર્યું છે. પેલા વિડીયો જોઈ લો. અને સતત ચાલી રહેલા આ વિવાદ વચ્ચે હવે વ્યક્તિએ માફી પણ માંગી છે અને એની પાસે જ્ઞાનીબેનની પણ પ્રતિક્રિયા આવી છે. તમે વિડીયોની અંદર જોઈ લો. તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. મિત્રો, ખાલી ડીજેના વિરોધ માટે તમે આવું જાહેરમાં ગાઈ શકો, આવું કરી શકો. જ્યારે સમાજનું બંધારણ તૂટી રહ્યું છે ત્યારે એક બાજુ આવા નવા સતત વિવાદ થઈ રહ્યા છે. એના વિશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો.